નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ એટલે કે ગુજરાત રાજ્યના નાણાં વિભાગ દ્વારા રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ માટે અતિ મહત્વનો પરિપત્ર ગત જુલાઈ મહિનામાં બહાર પાડવામાં આવે છે। મિત્રો, આ પરિપત્રથી જે છે તે મિત્રો હવે કર્મચારીઓના પેન્શનમાં સુધારો કરવાને લઈ અને દરખાસ્ત રજૂ કરવાનો જે છે તે મિત્રો આ પરિપત્ર છે। એટલે કે હવે રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ કે જેઓ રાજ્ય સરકારની સેવામાં 1 એપ્રિલ 2005 પછી જોડાયેલા છે અને જેઓને ઓપીએસના બદલે એનપીએસનો જે છે નવવર્ધિત પેન્શન યોજનાનો લાભ મળે છે, તો આ નવવર્ધિત પેન્શન યોજના હેઠળ દરખાસ્ત રજૂ કરવા બાબતનો અતિ મહત્વનો પરિપત્ર ગુજરાત રાજ્યના ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ એટલે કે નાણાં વિભાગ દ્વારા ગત રોજ બહાર પાડવામાં આવ્યો છે। તો મિત્રો, જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે કર્મચારીઓ માટે કે જેઓ ગુજરાતમાં લાખોની સંખ્યામાં નોકરી કરી રહ્યા છે વિવિધ વિભાગોમાં અને જેઓ એનપીએસ અંતર્ગત પેન્શન યોજનામાં અત્યારે સમાવેશ છે તેવા કર્મચારીઓ માટે આ નાણાં વિભાગનો પરિપત્ર શું છે તેની માહિતી સમગ્ર બાબત આ પર આજે ફોકસ કરીએ। તો વિડીયોના અંત સુધી આ બના રહો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। મિત્રો, ગુજરાત રાજ્ય પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી ગાંધીનગર ગુજરાત રાજ્ય નાણાં વિભાગ દ્વારા ગત રોજ જે છે તે મિત્રો અતિ મહત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો, જેનો વિષય હતો નવવર્ધિત પેન્શન યોજના હેઠળ દરખાસ્ત રજૂ કરવા બાબતનો હતો। પરિપત્રની વાત કરીએ તો આથી પરિપત્ર કરવામાં આવે છે કે નવી નક્કી કરેલ નવવર્ધિત પેન્શન યોજના હેઠળ સમાવેશ થતા અધિકારી અથવા કર્મચારીઓને કાયમી પેન્શન ખાતા નંબર એટલે કે પરમેનન્ટ પેન્શન એકાઉન્ટ નંબર તથા કાયમી નિવૃત્તિ ખાતા નંબર એટલે કે પરમેનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર મેળવવા માટે ગુજરાત મુલકી સેવા એટલે કે નવવર્ધિત પેન્શન યોજનાના નિયમો 2024ના પ્રકરણ 3ના નિયમો 10(4)ની જોગવાઈ મુજબ ખાતાના વડા દ્વારા પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની નિયામકની કચેરી ખાતે દરખાસ્ત મોકલવાની રહે છે। આ દરખાસ્તોમાં તારીખ 1/8/2024થી નીચેની નીચે દર્શાવેલ દસ્તાવેજો સામેલ રાખવાના રહેશે, જેમાં મિત્રો પહેલું છે ખાતા વિભાગના વડા અથવા ખાતાના વડાએ અધિકૃત કરેલા અધિકારીનો ફોરવર્ડિંગ લેટર। બીજું છે મિત્રો ગુજરાત મુલકી સેવા નવવર્ધિત પેન્શન યોજના નિયમો 2024ના પ્રકરણ 3ના નિયમ 10(4)ની જોગવાઈ મુજબ સક્ષમ અધિકારીના સહી સિક્કાવાળું પરિશિષ્ટ 2 નકલમાં। ત્રીજું છે મિત્રો રાજ્ય પત્રિત અધિકારીઓના કિસ્સામાં નિમણૂક હુકમ તથા બિન રાજ્ય પત્રિત કર્મચારીઓના કિસ્સામાં નિયમિત નિમણૂક હુકમની સક્ષમ અધિકારી દ્વારા પ્રમાણિત નકલ। ચોથું છે મિત્રો રાજ્ય મુલકી સેવા નવવર્ધિત પેન્શન યોજના નિયમો 2024ના પ્રકરણ 3ના નિયમ 12(2) મુજબ 3, 4 અને ની જોગવાઈ મુજબ સક્ષમ અધિકારીના સહી સિક્કાવાળું CSRF અને OPGM ફોર્મ। પાંચમું છે મિત્રો પાસબુકની IFSC કોડવાળી નકલ તથા અસલ બેંક કેન્સલ્ડ ચેક। આ સિવાય અન્ય કોઈ દસ્તાવેજ સામેલ રાખવા નહીં। ઉપરોક્ત તમામ દસ્તાવેજો એક જ નકલમાં પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી ખાતે મોકલવાના રહેશે। વધુમાં પત્રક તથા ફોર્મમાં દર્શાવેલ તમામ વિગતો આપશ્રીની કક્ષાએથી યોગ્ય ચકાસણી કર્યા બાદ જ દરખાસ્તે રજૂ કરવાની વાત કરવામાં આવી છે। મિત્રો, નાયબ નિયામક NPS ખાતે જે છે તેમણે મિત્રો આ પરિપત્ર ગત રોજ નક્કી કરવામાં આવ્યો છે। આમ હવે તમામ અધિકારીઓને પેન્શન ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓ કે જેઓનું સંખ્યાબળ લાખોમાં છે અને જેઓ મિત્રો 1 એપ્રિલ 2005 પછી ગુજરાત રાજ્ય સરકારની સેવામાં જોડાયા છે તેમને મિત્રો પરમેનન્ટ પેન્શન એકાઉન્ટ નંબર એટલે કે પેન્શન ખાતા નંબર કાયમી અને પરમેનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર એટલે કે કાયમી નિવૃત્તિ ખાતા નંબર ફાળવવા માટે સરકાર દ્વારા જે છે તે મિત્રો ખાતાના વડાઓ દ્વારા માહિતી મંગાવવામાં આવી છે। જય હિન્દ, અસ્તુ।